હવે ચેક બાઉન્સના કેસમાં ઘણી વખત લોકો એવું પૂછતા હોય છે કે આમાં સેટલમેન્ટ થઈ શકે કે નહીં. તો આ જે ચેક બાઉન્સનો જે કેસ હોય છે એ કમ્પાઉન્ડિંગ પ્રકારના ઓફેન્સીસમાં આવતું હોય છે. એટલે એમાં બંને પાર્ટી સમાધાન કરીને કેસને રદ કરાવી શકે છે, એને કેન્સલ કરાવી શકે છે, પાછો ખેંચી શકાય છે. બરાબર. એટલે હવે આપણે સમજવાનું છે કે કેસને લડવો જોઈએ કે કોમ્પ્રોમાઇઝ કરવું જોઈએ. કોમ્પ્રોમાઇઝ કરવામાં શું ફાયદો થાય છે કે તમારો સમય બચે છે ને કોર્ટનો જે કંઈ ખર્ચો થતો હોય, વકીલ ફીસ થતું હોય ને, એ બધી વસ્તુ બચે છે. કદાચ તમે કન્વિક્શન થઈ જાય તમારું, તમે ત્યાં ગુનેગાર સાબિત થાય, તમે જેલથી બચી શકો છો. બરાબર. પણ ઘણી વખત એવું આવા બધી સિચ્યુએશન હોય કે તમને એવું લાગે કે ના પૈસા ઓછા છે અને આપી દેવામાં જ મારી ભલાઈ છે અને કાયદેસરના કંઈક પૈસા હતા, તો તમે સામેવાળી પાર્ટી સાથે સેટલમેન્ટ કરી શકો છો. ભાઈ આટલા પૈસામાં પતાવટ કરીએ, ચાલો મેટર વાઇન્ડ અપ કરીએ. આવું પણ કેસ ક્યારે લડવો જોઈએ? જ્યારે તમારું સ્ટેન્ડ સાચું હોય, ખોટી રીતે કેસ દાખલ કરવામાં આવેલો છે ને સામેવાળા પક્ષ પાસેની ક્રેડિબિલિટી તોડી શકાય એવા બધા પુરાવા આપણી પાસે હોય, ત્યારે આ કેસ લડી જ લેવો જોઈએ. ને એવું હોય છે કે સમજો કે તમારે જે સેક્શન 139 પ્રમાણે જે પ્રિઝમ્પશન થયું છે એને તમે ઓવરકમ કરી શકો છો. બરાબર ને? એવા તમારી પાસે પુરાવા છે તો કેસ લડી જ લેવો જોઈએ. ને કોઈ માણસ ખોટી રીતે વધારે પૈસાની માંગણી કરતું હોય ને, ત્યારે તો કેસ ચલાવી જ લેવાનો થતો હોય છે. ઠીક છે. એટલે તમારે જોવાનું છે કે આમાં તમારો છુટકારો ક્યાં થઈ શકે તેમ છે. તમને જ્યાં પ્રોપર સાઇડ લાગતી હોય ત્યાં તમે કોમ્પ્રોમાઇઝ કરી શકો છો, યા તો કેસને લડી પણ શકો છો. એ તમારી મુન્સિપી પર ડિપેન્ડ કરે છે. એટલે તમારે એના પહેલું જોવાના છે કે આ કેસ મારી સામે થયો છે તો એમાં મારે શું બચાવ હું નાખી શકીશ ને હું કેવી રીતે આમાં આગળ વધી શકીશ. કારણ કે કોર્ટ પાસે તો પ્રિઝમ્પશન છે જ કે ભાઈ તમે આ ચેક આપેલો છે એટલે તમારે પૈસા આપવાના જ છે. ઠીક છે. એટલે તમારે નક્કી કરવાનું છે કે કેસ લડવો છે કે કોમ્પ્રોમાઇઝ કરવું છે.